વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમા વ્યાકરણની અંદર પાંચમા ચેપ્ટરની અંદર આવક અને ખર્ચના ખ્યાલની અંદર આપણે જે ચર્ચાઓ કરી ગયા એની અંદર જે કુલ ખર્ચ વિશે, તે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ વિશે આપણે અભ્યાસ કર્યો. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આજે આપણે સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પેઢીનું કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સરેરાશ સ્થિર ખર્ચ છે એ એકમની સ્થિર ખર્ચ છે. જો સરેરાશ ખર્ચ યાદ કે આપણે જોઈએ છે સ્થિર ખર્ચ છે એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. આ ખર્ચને શોધવા માટેનું સૂત્ર, જેને આપણે સરેરાશ સ્થિર ખર્ચને શોધવા માટેનું આ સૂત્ર છે, તો કુલ સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. એટલે કે આ રીતે છે AFC બરાબર EFC છેદમાં TP બરાબર AFC, એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ થાય. TFC બરાબર કુલ સ્થિર ખર્ચ અને TP બરાબર કુલ ઉત્પાદન. બરાબર, ફરીથી એક વખત આ સૂત્ર યાદ રહેવું છે. સરેરાશ સ્થિર ખર્ચનું આ સૂત્ર છે, તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. તો AFC બરાબર TFC છેદમાં TP. AFC બરાબર સરેરાશ સ્થિર ખર્ચ, TFC બરાબર કુલ ખર્ચ, કુલ સ્થિર ખર્ચ અને TP બરાબર કુલ ઉત્પાદન. તો આપણે જોઈ શકીએ છીએ કે એક ઉદાહરણથી આપણે સમજીએ કે ધારો કે એક પેઢીનું આપણે કહી શકાય કુલ સ્થિર ખર્ચ છે 50,000 છે. કેટલું છે? 50,000. એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ છે કેટલું? પેઢી 1000 એકમોનું ઉત્પાદન કરે છે. આ સરેરાશ સ્થિર ખર્ચના ઉપરના સૂત્રના આધારે આપણે એમ કહીએ કે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર 50,000 કુલ સ્થિર ખર્ચ છેદમાં આપણે 1000 મૂકશું બરાબર ₹50 પ્રાપ્ત થાય છે. જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય છે. તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. જેમ ઉત્પાદન વધે એમ સરેરાશ સ્થિર ખર્ચ છે એ ઘટતો જાય છે. જ્યારે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળવાળી હોય, જ્યારે સરેરાશ ખર્ચની રેખા ઋણ ઢાળવાળી હોય છે, અનુસૂચિ અને આકૃતિ ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો આપણે આકૃતિ બતાવી છે, જેને કે સરેરાશ સ્થિર ખર્ચની આકૃતિ પેજ નંબર 51 ઉપર ટેક્સ્ટબુકની અંદર. તો ઊભી ધરી પર આપણે y દર્શાવશું, આડી ધરી પર x દર્શાવશું. તો આપણે આડી ધરી પર જે x દર્શાવીએ છીએ તેમાં ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવાનું હોય છે, જ્યારે y ધરી ઊભી ધરી ઉપર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવીશું. તો આપણે ઉદાહરણ દ્વારા જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ, કુલ સ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 10 હોય ત્યારે કુલ સ્થિર કેટલું હોય? 100 હોય. તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલું હોય? 10 હોય. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 20 થયું ત્યારે કુલ સ્થિર ખર્ચ તો એક જ રહેવાનો છે, સરખો 100 છે, પણ સરેરાશ સ્થિર ખર્ચ કેટલું થશે? 5. ત્યારે ઉત્પાદન વધતું જશે 30, 40, 50. આપણે છેલ્લે જોઈશું 50 ની અંદર સરેરાશ સ્થિર ખર્ચ છે કેટલું? 2 નું પ્રમાણ આવશે. તો આપણે આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર આપણે સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. ઉત્પાદન જેમ જેમ વધે છે, સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ
તરફ ઋણ ઢાળવાળી હોય છે. આમ સદા સ્થિર ખર્ચ ઘટે છે પણ તે ક્યારેય શૂન્ય થતો નથી. આ ખાસ યાદ રાખજો. હવે એના પછીનો જે પોઈન્ટ છે એ છે સેકન્ડ સૂત્ર, સૂત્ર નંબર 2, જેને કહી શકાય એ સરેરાશ અસ્થિર ખર્ચ. આપણે જોઈએ કે સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર. તો સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો બરાબર આપણે થાય ABC બરાબર TVC છેદમાં TP, જેમાં ABC બરાબર સરેરાશ અસ્થિર ખર્ચ, TVC બરાબર કુલ અસ્થિર ખર્ચ અને TP બરાબર કુલ ઉત્પાદન. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ સૂત્ર મુજબ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ધારો કે કોઈ એક પેઢીનો કુલ અસ્થિર ખર્ચ 150 રૂપિયા છે. કેટલું છે? 150 રૂપિયા છે અને પેઢી 20 એકમ ઉત્પાદન કરે છે. તો આ સ્થિતિમાં સરેરાશ અસ્થિર ખર્ચના સૂત્રના આધારે આપણે જ્યારે દાખલો ગણીએ ત્યારે અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર 150 ને છેદમાં 20 મૂકશો તો 7.5 એટલે કે 7.5 રૂપિયા પ્રાપ્ત થાય છે. જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ અસ્થિર ખર્ચ વધે છે. બરાબર સમજો. જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ અસ્થિર ખર્ચ વધે છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ ઘટે છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા શું છે? અસ્થિર ખર્ચ ઘટે છે. તો ઉત્પાદનમાં વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય છે અને ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. જેમ વધુ ઉત્પાદન થાય તેમ અસ્થિર ખર્ચ વધે છે. એટલે કે ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે તેમ કહેવાય છે. તો આપણે આકૃતિમાં જે અંશ છે આકૃતિની અંદર કે ઉત્પાદનનું પ્રમાણ 10 થી 70 સુધી આવ્યું છે. કુલ અસ્થિર ખર્ચ રૂપિયાની અંદર 80 થી 620 સુધી છે અને સરેરાશ અસ્થિર ખર્ચ છે એ આપણે 8 થી 8.85 સુધી બતાવ્યું છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં આપણને જોતા જણાશે ખાનો નંબર 52 પર કે સરેરાશ અસ્થિર ખર્ચની આકૃતિ જે આપણે દર્શાવી છે તેમાં આપણે કહી શકાય કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચે જતી એટલે કે ઋણ ઢાળવાળી હોય છે, જે દર્શાવે છે કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે પરંતુ 30 એકમ પછી સરેરાશ અસ્થિર ખર્ચ એ અસ્થિર ખર્ચ વાળાનું વલણ છે એ વધતું સૂચવે છે. આપણને શરૂઆતમાં કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ અને ત્યારબાદ ઘટતી પેદાશોનો નિયમ અમલમાં આવ્યો છે. તો આપણે આકૃતિની અંદર આપણે જોઈ શકાય છે કે y ધરી ઉપર આપણને સરેરાશ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યું છે અને x ધરી પર આપણે ઉત્પાદનનું પ્રમાણ દર્શાવ્યું છે. તો એ પણ આપણે આકૃતિ સેકન્ડ પણ કરવાનું છે. હવે સરેરાશ ખર્ચ હવે આપણે ત્રીજો સૂત્રમાં છે કે સરેરાશ ખર્ચ છે જેની વિશે સૂત્ર નંબર 3 સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. એનું સૂત્ર છે કુલ ઉત્પાદનના એકમો બરાબર સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. તો અહીંયા સૂત્ર મુજબ આપણે લઈએ ત્યારે કે AC બરાબર TC છેદમાં TP, જેમાં AC એટલે સરેરાશ ખર્ચ, TC એટલે કુલ ખર્ચ અને TP એટલે ઉત્પાદનનું પ્રમાણ એ સૂચવે છે. બધાને સૂત્ર આપણે બરાબર યાદ રાખવાના છે. તો
સરેરાશ અસ્થિર ખર્ચ બીજા મુજબ આપણે જોઈએ ત્યારે સરેરાશ ખર્ચ આપણે ચર્ચા કરીએ તો સરેરાશ ખર્ચ આપણે જોઈએ ત્યારે એક પેઢીના ધોરણો નીચે અનુસૂચિ દર્શાવ્યા પ્રમાણે આપણે સરેરાશ ખર્ચને ઓળખીએ ત્યારે સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે ઓળખવામાં સરેરાશ ખર્ચને સરેરાશ યાની કે કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે. સરેરાશ ખર્ચ શું છે? એ એકમ દીઠ ખર્ચ છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે. પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ નો સરવાળો છે. જો કુલ ખર્ચ છે એ કુલ ખર્ચ શું છે? કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ આ બંનેનો શું છે? સરવાળો છે. તેથી કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ છે એ પ્રાપ્ત થાય છે. તો આપણે સૂત્ર જોયું, જેમ જેમ ઉત્પાદન વધતું જશે, જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ કુલ ખર્ચ પણ વધતો જાય છે. જેમ જેમ ફરીથી ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ કુલ ખર્ચ પણ વધતું જાય છે. પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ છે એ ઘટે છે અને પછી સ્થિર ખર્ચ થાય છે. ત્યારબાદ વધવાનું વલણ ધરાવે છે. ખર્ચના આ વલણના આધારે આકૃતિમાં આપણું દોરવામાં આવે છે કે નીચે મુજબ પ્રાપ્ત આકૃતિની અંદર સરેરાશ સ્થિર ખર્ચની આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન અને OX એટલે આડી ધરી પર આપણે શું બતાવીએ છીએ? ઉત્પાદન અને OY ધરી પર સરેરાશ ખર્ચ દર્શાવવામાં આવે છે. ઊભી ધરી પર શરૂઆતમાં ઉત્પાદન વત્તા સરેરાશ ખર્ચ છે એ ઘટે છે અને અમુક ઉત્પાદન પછી સરેરાશ સ્થિર ખર્ચ ઘટવાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો વધી જાય છે. ત્યારે કુલ ખર્ચ વધે છે અને સરેરાશ ખર્ચની રેખા યુ આકારની બને છે. કેવી આકારની બને છે? યુ આકારની બને છે. સરેરાશ ખર્ચની રેખા એ કેવી આકારની બને છે? યુ આકારની બને છે. ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે. કોઈ પણ એક ઉત્પાદનને લઘુત્તમ બને છે, ત્યારબાદ વધે છે. માટે સરેરાશ ખર્ચ રેખા યુ આકાર ધારણ કરે છે. હવે એના પછી આપણે જે મુદ્દો જોઈએ છે એ છે સીમાંત ખર્ચ. જોઈશું સીમાંત ખર્ચ જેને કહી શકાય. હવે આપણે જે ચર્ચા કરશું એ સીમાંત ખર્ચની ચર્ચા કરીશું. તો કે સીમાંત ખર્ચ આપણે જે સીમાંત ખર્ચ આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ જેમ ઉત્પાદન વધારે થતું હોય તેમ એ ઉત્પાદન ખર્ચમાં પણ વધારો આવે છે. કુલ ઉત્પાદનના એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ છે. જો ઉત્પાદનની અંદર એક એકમ વધવાથી યાની જે કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે એને આપણે સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો એનું સૂત્ર આપણે n એકમોનો ઉત્પાદન ખર્ચ અને n-1 એકમોનો ઉત્પાદનના તફાવત દ્વારા સીમાંત ખર્ચ MC મેળવવા સંજ્ઞાની રીતે નીચે મુજબનો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા સૂત્ર જે આપ્યું છે MC n
બરાબર ટીસી TCN minus TCN minus 1. तो जो n એટલે એકોમોડેશન n ને એકમોની સંખ્યા MC n એટલે n એકમનું સીમાંક MC n એકમનું MC n બરાબર n એકમનો સીમાંત ખર્ચ હવે TCN બરાબર TCN બરાબર આપણે જોશું n એકમનો કુલ ખર્ચ કુલ ખર્ચ n એકમનો કુલ ખર્ચ હવે એના પછી આપણે જોશું TCN minus 1 બરાબર તો આપણે એને જોશું કે બરાબર n minus 1 એકમોનો કુલ ખર્ચ जो बराबर ध્યાન MC n बराबर सीमांत खर्चનું સૂત્ર MC n बराबर TCN minus TC અહીંયા n minus 1 n એટલે એકમોની સંખ્યા MC n બરાબર n એકમોનું સીમાંત ખર્ચ TC n બરાબર n એકમોનો કુલ ખર્ચ TC minus n minus 1 એકમોનો કુલ ખર્ચ હવે આપણે જોઈએ કે અહીંયા સૂત્રમાં n બરાબર 3 મૂકતા તો MC3 બરાબર TC3 minus TC31 TC3 TC2 જ્યાં TC3 બરાબર 21 અને TC2 બરાબર 16 આમ MC3 બરાબર 21 minus 16 તો સીમાંત ખર્ચ 5 થાય ટેક્સ્ટ બુકની અંદર આપણે 54 માં દર્શાવવામાં આવેલું છે જેને કહી શકાય તો આપણે યાદ રાખવાનું છે કે અનુસૂચિ મુજબ ત્રીજા એકમનો સીમાંત ખર્ચ અને ત્રીજા એકમનો કુલ ખર્ચ અને બીજા એકમનો કુલ ખર્ચ વચ્ચે તફાવત જેટલો એટલે કે 5 છે યાદ રાખવું જોઈએ કે સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર હોય છે તેથી કહી શકાય કે સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે જ્યારે ઉત્પાદન n એકમોમાંથી ઘટી n-1 એકમો થાય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં થતા વધારા જેટલા સીમાંત ખર્ચ હોય છે સીમાંત ખર્ચ ઉત્પાદનમાં ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતા ફેરફાર બરાબર છે આપણે આકૃતિ પ્રમાણે આપણે જોઈએ છીએ કે એક ઉત્પાદનનું પ્રમાણ P એકમમાં છે કુલ ખર્ચ TC અને સીમાંત ખર્ચ M છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક એકમનું ઉત્પાદન હોય ત્યારે કુલ ખર્ચ TC કેટલો છે 9 અને સીમાંત ખર્ચ છે પણ 9 તો જ્યારે 7 એકમ હોય ત્યારે 70 થાય છે અને સીમાંત ખર્ચ 16 જોવા મળે તો અહીંયા
આ અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ ત્રીજા એકમ સુધી ઉત્પાદન વત્તા સીમાંત ખર્ચ ઘટે છે અને ત્રીજા એકમથી સીમાંત ખર્ચ છે એ સીમાંત ખર્ચ તેને લઘુત્તમ છે, ત્યાર પછી સીમાંત ખર્ચ છે એ સતત ખર્ચમાં વધારો થતો જોવા મળે છે. તો આપણે આકૃતિ દ્વારા આપણે સમજીએ. આપણે આકૃતિ જે 55મા પેજ ઉપર સીમાંત ખર્ચની અંદર આપેલું છે કે y ધરી છે એમાં સીમાંત ખર્ચ રૂપિયામાં બતાવ્યું છે અને x ધરી પર ઉત્પાદનનું પ્રમાણ છે એ દર્શાવવામાં આવે છે. તો આકૃતિમાં દર્શાવ્યું છે કુલ સરેરાશ ખર્ચ જેમ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે પરંતુ અમુક સમય બાદ એમાં વધારો થાય છે, કારણ કે ઉત્પાદન કરતા આરંભનો કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. અમુક બિંદુ પછી વધતા દરે વધે છે. તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે અને અમુક બિંદુ પછી વધે છે. આમ આકૃતિની અંદર સીમાંત ખર્ચની રેખાને હોકી સ્ટિક આકારની હોય છે. એવી આકૃતિ સીમાંત ખર્ચની હોકી જે સ્ટિક હોય હોકી સ્ટિક એવી આકારની જોવા આકારની હોય છે. ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે અને તેથી સીમાંત ખર્ચની રેખા કેવી હોય છે? ઋણ ઢાળવાળી હોય છે. ત્રીજા એકમ પછી ઉત્પાદન સીમાંત ખર્ચ વધે છે, પરિણામે સીમાંત ખર્ચની રેખા ધન ઢાળવાળી બને છે. આજે આપણે અહીંયા સુધી સીમાંત ખર્ચ, બીજું સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ એની ચર્ચા નેક્સ્ટ વીક પછીના વીકમાં આપણે કરીશું. પણ અહીંયા આપણે 3 આકૃતિઓ દોરવાની છે. જો સરેરાશ આપણે જોઈએ છે કે સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, તે ઉપરાંત સરેરાશ ખર્ચ, આ 3 જ્યાં આકૃતિઓ આવી છે આલેખ દ્વારા ટેક્સ્ટ બુકની અંદર સૂત્રમાં 4 સૂત્ર જ્યાં દરેકના સૂત્ર આવે છે આ દરેકના સૂત્ર પણ આપણે નોટબુકમાં લખવાના છે અને આકૃતિ પણ દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો 5મા ચેપ્ટરની અંદર પણ આપણે પ્રશ્ન નંબર 1 અને 2 વિકલ્પો અને એક વાક્યમાં જવાબ આપવો એ આપણે દરેક વિદ્યાર્થીઓએ લખવાનું છે અને હોમવર્ક પણ નિયમિત લખવાનું છે. સારા અક્ષરોમાં સુંદર અને વાંચવાનું 5 ચેપ્ટર સુધી વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે અને સુંદર મજાનું યાની કે અભ્યાસ કરીને સારા માર્ક મેળવવાના પ્રયત્ન કરવાના છે. નમસ્તે. હવે આવતા વીકે આપણે જેને કહી શકાય કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ અને આવકના ખ્યાલો વિશે આપણે ચર્ચા કરીશું.